આપને શું પ્રશ્ન પૂછવાનો છે? તમારી ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, એટલે બોલો. ઓકે સર. સર ગ્રામ પંચાયતની 188 પૈકી સર્વે નંબર હતો. નંબરની વિગત નહીં આપો, એમને બોલો ને મબમ. બસ એમાંથી 8 પ્લોટ આપવામાં આવ્યા. આપણે એમાં પ્લોટની માહિતી નથી આપતા, ખાલી ખેતીની માહિતી આપીએ છીએ. પૂછો આગળ. નાના પ્લોટ પ્લોટ એટલે ખેતર આપેલા હતા અમારે. પછી એ વખતે 7 બાર જૂનો બનાવેલો ને એમાં પૈકી 2 બનાવેલો. પછી 2001માં તેને 4 બનાવેલો. એટલે બધાને 8 પ્લોટ ને 2 નંબર પાછા લેટ થયેલા. તે એના પર રીસર્વે થઈ. રીસર્વે થયા પછી એ જે જગ્યા હતી ને, આપણે જે મૂળ જગ્યાએ બેઠા હતા જે શરૂઆતમાં આપી હતી, જે વખતે 2 નંબર આપ્યો હતો, એ વખતે રીસર્વેમાં તે એક યોગ્ય જગ્યા આવી. રીસર્વેમાં કબજો બદલી ગયો? કબજો તો ન્યા જ છે, ખાલી નંબર બદલી ગયો ને? ના, રીસર્વેમાં નથી બદલાનો. રીસર્વેમાં તો પરફેક્ટલી જગ્યા આવી, પણ જૂની વિગત આવે, જૂના સર્વેની વિગત, એ 4 નંબર ઉપર બેસાડેલો હતો. એટલે તમને જ્યાંથી સોંપવામાં આવ્યું ત્યાંથી જ ખોટું છે? ના સોપા સર, હું એ ફરીથી વાત કરું કે આપણે બધાને 8 પ્લોટ, 8 લોકોને પ્લોટ આપવામાં પ્લોટની આવ્યા. માહિતી આપતા જ નથી પહેલા, પ્લોટનું શું કામ પૂછો છો? મૂકી દો. પ્લોટની સર એટલે ખેતર આપેલું એમ. તો ઘડી વળી ગુલટી હું મારો છો? ઘડી પ્લોટ ને ઘડી ખેતર? એટલે બોલવાની પદ્ધતિ સાહેબ એવી હતી તેમાં. તો જે બધાને આપેલા છે બધા, એટલે એ સર્વે નંબરનો મૂળ હતો, એમાંથી હું એક તો જે મૂળ જે નંબર હોય એના ઉપર 2 નંબર આ આપેલો, એમ 3 4 પદ એમને 8 આપી દીધા. 9 તે 2001માં બધાને નંબર ચેકી 2 હતો, અહીંયા ચેકિંગ 4 કરવામાં આવ્યો. 3 હતો, 5 કરવામાં. કોને કર્યું? કોની સત્તાથી થયું? એ તલાટી મારે ચેક મારીને બદલી કરવામાં આવી. કઈ કારણસર કરવામાં આવ્યું એ મને કોઈ ખબર. તો એના સાધનિક કાગળ કઢાવો ને. સાંભળો, જ્યાં એ છેકછાક વાળી નોંધ પડી છે ને? ના, એ ચેકની નોંધ નથી પડી. તો તમને ખબર ક્યાંથી પડી? તો બધા દાખલે કે નોંધ નંબર આપેલો હોય ને, દાખલે કે વારસાઈ કરેલી હોય, નોંધ નંબર, આ નોંધ નંબર છે ને આ સર્વેની નોંધમાં કરેલું છે, તો એના ઉપર ચેક મારી બીજો નવો નંબર 2 ગેપ કહું છું, જ્યાં છેકછાક થયેલી એના સાધનિક કાગળો કઢાવો એટલે ઓટોમેટિક ખબર પડશે કે શેના આધારે એને છેકછાક કરી છે, અને પછી એને ચેલેન્જ કરવાની. પહેલા ડિટેલ્સ તો ભેગી કરી લેવી પડે ને. હા, એ વાત ખરી. પણ હવે એ પૂછતો હતો કે નવી સર્વેમાં જગ્યા આપી બતાવવામાં આવી, સર્વે નંબરમાં નવા રીસર્વેમાં, તો જગ્યા સ્થળ તો જે અહીંયા નકશો અહીંયા જ બેસાડે, જે આપણે બેસાડે શરૂઆતમાં જ્યાં સોંપેલો હતો ત્યાં જ આપેલો. ત્યાં જ બેઠા. તો સારી વસ્તુ છે ને, એ તો મૂળ જગ્યાએ પાછી આવી ગઈ ને. હા, પણ અંદર જે જૂની વિગત લખવામાં આવે ને, ત્યાં પેલો જૂનો કબજો બતાવેલો બધાનો. હું એ જ કહું છું, જૂનું જે છે એના સાધનિક કાગળો કઢાવો અને એને વાંચો એટલે ખબર પડશે. હંમેશા પેલા કાગળ વાંચતા શીખાય. સર, વાત સાચી, પણ એ નોંધમાં આવતી નથી એમ. કહેવાનો મતલબ કે મારા વાલા, બધા ડોક્યુમેન્ટ્સ કાઢો પહેલા. જરૂર લાગે તો મને વોટ્સએપમાં મોકલજો. પ્રથમ પહેલા બધા ડોક્યુમેન્ટ કાઢો. એમને ખાલી નોંધ છેકછાક તો બની શકે કે માણસથી લખવામાં ભૂલ થઈ ગઈ, છેકછાક કરે. એમ કેમ માની લેવું કે લખવામાં ભૂલ થઈ જાય તો ઈરાદાપૂર્વક ભૂલ કરી છે એમ? ના સાહેબ, પછી દાખલા જે પેલો સીમનો નકશો બનાવેલો છે ને, એમાં દાખલા કે 2 3 4 5 6 7 આપેલા છે. અને તો એમાં દાખલા તરીકે હવે જે છેલ્લો અત્યારે 9મો નંબર હતો ને, જેનો જે સર્વે નંબર છેલ્લો પૈકી 9 આપેલો હતો, એનો અત્યારે જૂની વિગતમાં 11 આપી દીધો. તો જે વખતે નકશો બનાવેલો છે ગામમાં, અહીંયા 66 સબસ્ટેશન વિદ્યુત બોર્ડને આપેલો છે. કેટલા વર્ષ પહેલાનો નકશો છે? હા, એ જૂનો નકશો છે. આપણે તો લગભગ 1980 બાજુનો લીધેલો. પ્લોટ ક્યારે આપવામાં આવ્યા? જેને તમે ખેતર એટલે પ્લોટ કહો છો, ક્યારે આપવામાં આવ્યા? એ સાહેબ 1980માં. હા, તો એ બધા જૂના ડોક્યુમેન્ટ જ પેલા કાઢો અને પછી નોંધ સાથે ઉતરોતર મેળવો. પેલા મેળવવાનું કરાય. ક્યાંય પણ ફરિયાદ કરવા જઈએ, આપણે કોર્ટમાં જઈએ, ચાહે મામલતદાર કોર્ટમાં જઈએ, પ્રાંતમાં અરજી માટે જાઓ, એ પેલા બધું કાઢો, કાઢીને ચેક કરો. જરૂર પડે તો મને મોકલજો. હા સર, એ કાર્ય કે મેં પૂછ્યો કે આગળ જગ્યા બેસાડી દીધી, એ માન્ય ગણાય તો? હા, ગણાય. એ જ ગણાય. હા. અને એક બીજો પ્રશ્ન કહું? પછી બીજા ફોનમાં